કષ્ટભંજન દેવ। આપણે પહોંચી ગયા છીએ કલોડી ધામ। તે મિની સાળંગપુર તરીકે જાણીતું છે અને હું તમને હવે હનુમાનજી મહારાજને દર્શન કરાવવાનો છું। ચાલો જઈએ આપણે કલોડી ધામ। પણ હા, એક વાત તમને કહેવાનું કે આ જે રસ્તો છે તે અમરોલી સાઈડનો છે। આ જે વાહન આવે છે તે અમરોલી સાઈડનો છે અને હવે જે આ વાહન જઈ રહ્યા છે આ સાઈડ, આ રાજ હોટલ હાઈવે તરફ જાય છે। એની વચ્ચે અહીંયા મંદિર આવેલું છે કષ્ટભંજન દેવ કલોડી ધામ। ચાલો આપણે જોઈએ હનુમાનજીના મંદિર। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આપણે કલોડી ધામ આવી ગયા છીએ અને ત્યાં મિની સાળંગપુર તરીકે પ્રખ્યાત છે। તો હવે હું તમને કલોડી ધામ હનુમાનજી મહારાજના દર્શન કરાવું છું। તો આ બાજુ કલોડી ધામ। હા તો દોસ્તો, મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે ગેટની એક્ઝેક્ટ બાજુમાં યજ્ઞશાળા આવેલી છે। તમે જોઈ રહ્યા છો તે યજ્ઞશાળા છે અહીંયા।
प्रीति नवीन निगमागम शास्त्र बुद्धे राजाधिराज रघुनायक मंत्रिवर्य सिंदूर चर्चित कलेवर नैष्ठिकेन्द्र श्री रामदूत हनुमन हर संकटं मे। તે સ્વામી પાસે આપણે એમના વર્ણ આપણે સાંભળીએ, જેથી કરીને તમને પણ એની જાણકારી થાય. સ્વામિનારાયણ. જય કષ્ટભંજન દેવ. સુરત જિલ્લામાં કામરેજ તાલુકામાં આવેલું આ ગલુડી ધામ છે. ગલુડી ધામ સુરત થી 25 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામની અંદર હનુમાનજી મહારાજનું વિશેષ પ્રાધાન્ય છે. સ્વામિનારાયણ મંદિર તરીકે ઓળખાય છે, પરંતુ અહીંયા પંચદેવોની માન્યતા છે, જે સ્વામિનારાયણ ભગવાનને માન્ય કરેલા વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યનારાયણ દેવ, એવી રીતે પંચદેવોના અહીંયા વિગ્રહ માન્ય કરેલા છે. એમાં વિશેષ હનુમાનજી મહારાજનું પ્રાધાન્ય વધારે છે. હનુમાનજી મહારાજની સત્કર્મ એ જ સાચી પૂજા, અને સત્કર્મનું ફળ સુખ અને દુષ્કર્મનું ફળ દુઃખ, એ આધારે ચાલતું ગલુડી મંદિર છે. આની સ્થાપના મારા પરમ પૂજ્ય ગુરુજી બાલકૃષ્ણદાસજીએ કરી હતી. આથી 20 વર્ષ પહેલા અહીંયા જયારે કઈ જ નહોતું, ત્યારે અહીંયા આવીને ધૂણી ધખાવીને અમારા ગુરુજીએ આ મંદિરની સ્થાપના કરી. એ આજે પણ સત્કર્મના ભાગરૂપે ચાલતું આ ગલુડી સ્વામિનારાયણ મંદિર છે, જેમાં અનેકવિધ સત્કર્મ કરવામાં આવે છે. કોઈ પણ ગરીબોને દાન આપવામાં, વિધવા બહેનોને, નાના બાળકોને, કોઈ પણ જરૂરિયાતમંદોને જરૂરી વસ્તુ પૂરી પાડવાની તે મંદિર પણ છે.
શિવ મંદિર પણ છે, સાથે સાથે સંત નિવાસ અને ગૌશાળા પણ છે. એ ગૌશાળાની અંદર ગાયો 25 ગાયો છે, જેની અંદર ઓરિજિનલ ગીર નસલની જે આપણે ભારતમાંથી લુપ્ત થતી પ્રજાતિ છે એ ગીર ગાયનું સંવર્ધન કેન્દ્ર ચાલુ છે. એ ગાયોની અહીંયા ખૂબ સેવા કરવામાં આવે છે અને હનુમાનજી મહારાજનું વિશેષ પ્રાધાન્ય છે. અહીંયા આવો તો આપને ખબર પડશે કે દક્ષિણ ગુજરાતનું આ મિની સારંગપુર તરીકે ઓળખવામાં આવતું હનુમાનજી મહારાજનું આ ધામ છે, જ્યાં અનેકવિધ જાતની જે પ્રવૃત્તિ ચાલે છે, જેની અંદર કોઈ પણ જાતની મોહ ચોટ મેલની નજર કંઈ પણ હોય, કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ હોય તો એની અંદરથી સત્કર્માનું એને માર્ગદર્શન આપીને એ વસ્તુમાંથી એમને બહાર કાઢવામાં આવે છે. કોઈ પણ જાતના ડોળ ઢોળ ધતિંગ પાખંડ કે ભુવા જાગડિયાની વિધિ કરવામાં આવતી નથી. અહીંયા હનુમાનજી મહારાજનું જળ આપવામાં આવે છે. એ જળ લેવાથી બધાને સારું થઈ જાય છે. હનુમાનજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ છે. આપ પણ આવો અને આપના પરિવારને પણ લાવજો એવા હૃદયથી રૂઢ આશીર્વાદ આપીને ગરુડી ધામ તરફથી સ્વામી અક્ષય પ્રસાદ દાસજી મારું નામ છે. આપ જરૂરથી પધારજો. જય હનુમાનજી મહારાજ, જય કષ્ટબંધન. હા, તો દર્શક મિત્રો, સ્વામી આપણને બહુ સરસ માહિતી આપી. તો સુરતથી કે આજુબાજુના ગામડાઓમાં તમે રહેતા હોય તો તમે જરૂર ગલુડી ધામ કષ્ટભંજન દાદાના દર્શન કરવા આવો, જે મિની સાળંગપુર કહેવાય છે. તો